ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌ હત્યાના ગંભીર મામલે પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। ગૌ માંસ સાથે ઝડપાયેલા આરોપીઓને પોલીસ દ્વારા બજારમાં ખુલ્લા ભાગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર ખારકુવા વિસ્તારમાંથી ગૌ માંસનો જથ્થો મળી આવતા મામલો બહાર આવ્યો હતો। બાતમીના આધારે પોલીસે રેડ કરતા અંદાજે 135 કિલો જેટલો ગૌ માંસનો જથ્થો કબજે કર્યો હતો। આ મામલે પોલીસે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબીર કુરેશીનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા આ આરોપીઓને જંબુસરના બજાર વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। પોલીસે ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાની પણ ગૌ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની 2023 તેમજ ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 1954 અને પ્રાણી ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌમાંસ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।